નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. લાયસન્સ વગર છેલ્લા 2 વર્ષથી સિક્યુરિટી એજન્સી ચલાવતા પરપ્રાંતીયને વડોદરા એસઓજીએ ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કર્યો છે. એસઓજીનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે આજવા બ્રિજ પાસે આવેલ અમરદીપ બંગલોઝ ખાતે ઓમ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટીના સંચાલક પંડિત તિવારી વગર લાયસન્સે સિક્યુરિટી એજન્સી ચલાવે છે અને અલગ અલગ સોસાયટીમાં માણસોને સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખ્યા છે. જેથી પીઆઈ એચડી રાતલાની સૂચના મુજબ સ્ટાફે અમરદીપ બંગલોઝ ખાતે જઈ તપાસ કરતા એક સિક્યુરિટી ગાર્ડ મળી આવ્યો હતો. તેણે પોતાનું નામ અનુપભાઈ બાબુભાઈ પિત્રોડા જણાવ્યું હતું. તેણે પોલીસને જણાવ્યું હતું કે હું છેલ્લા 2 વર્ષથી ઓમ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી અને લેબર સપ્લાયમાં નોકરી કરું છું. તેના સંચાલક આરએસ તિવારી રહેલ કુલેશનગર આજવા રોડ છે. જેથી પોલીસે આરએસ તિવારીને કોલ કરીને સ્થળ પર બોલાવ્યા હતા. તેણે પોતાનું નામ રમાશંકર સંતરામ તિવારી રહે સહજાનંદ લેન્ડમાર્ક સિકંદરપુરા ગામ સામે આજવા રોડ હોવાનું જણાવ્યું હતું. પોતાની પાસે લાયસન્સ નથી અને છેલ્લા 2 વર્ષથી 8 બિનહથિયારી ગાર્ડ અલગ અલગ સોસાયટીમાં રાખ્યા છે. તેણે ગાર્ડ તરીકે રાખેલા વ્યક્તિઓની કોઈ માહિતી રાખી ન હતી તેમજ હાજરીનું રજિસ્ટ્રેશન પણ રાખ્યું ન હતું. જેથી પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.